ઝારીજી ભરવું એટલું દુર્લભ છે. વાર્તા એમ કહેવા માંગે છે કે ઝારીજી ખાલી ભરવું એટલું દુર્લભ છે. ઠાકોરજીની ઝારીજી ભરવા મળે એટલું દુર્લભ છે, તો આખી સેવાનું શું એમ. તો એ સ્ત્રી આવીને ઘરે કીધું હવે તો હું ઝારીજી ભરીશ, એટલે હું સેવા જ કરીશ, હવે મારે દ્રવ્ય નથી જોતું. એ વાર્તાના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી એમ આજ્ઞા કરે છે, એ વાર્તાના ભાવ પ્રકાશમાં હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે ઝારીજી આપણે ઠાકોરજીના જે ભરીએ છીએ એના એક એક પગલામાં એ 100 અશ્વમેધ યજ્ઞ, એ કોટી અશ્વમેધ યજ્ઞ એક એક પગલામાં છે. એવી આ ભગવત સેવા દુર્લભ છે. અને ફલરૂપ જ્ઞાતવા, આ રીતે ફલરૂપ જ્ઞાતવા કે એક અશ્વમેધ નહીં, કોટી અશ્વમેધ યજ્ઞ આ એક ઝારીજીના પગલે પગલે આપણને એ પ્રાપ્ત છે. આપણે તો પણ એ પુણ્ય લેતા નથી, એ આપણને રોજ પ્રાપ્ત છે એટલું પુણ્ય. પણ આપણે ઝારીજીમાં જ ફલરૂપ જાણીએ છીએ, પુણ્યને ફલરૂપ માનતા નથી. બાકી તો ઘણા એમ કહે છે પુણ્ય મળતું હોય તો ઝારીજી ભરી ભરીને પુણ્ય લેવા માંડે. જે બધા સોમયજ્ઞ થાય છે ને એમાં બધા બને છે ને, મનોરથી બને સોમયજ્ઞમાં. સોમયજ્ઞમાં ઠાકોરજીની સેવા કરતાં વધારે ઉત્સાહ સોમયજ્ઞમાં હોય કે આ વધારે કરતાં મોટું કાર્ય હશે, એમાં મનોરથી બને, ત્યારે એ પુણ્ય લેવા માટે. તો આપણે તો ઝારીજી ભરીએ છીએ એમાં આટલા અશ્વમેધ યજ્ઞનું, મહાન મોટા યજ્ઞોનું પુણ્ય એક એક પગલામાં છે, છતાં પણ આપણે ઝારીજીને ફલ માનીએ છીએ, એ અશ્વમેધ યજ્ઞના પુણ્યને નહીં. એટલું દુર્લભ છે આ ઠાકોરજીની સેવા. ખાલી ઝારીજી ભરવાની સેવા એ પણ આટલી દુર્લભ છે, તો સંપૂર્ણ સેવાનો પ્રકાર આપણને કેટલા ભાગ્યથી પ્રાપ્ત થયો છે. એવું ફલરૂપ જાણીને વિધેયા મનાદિભિ, મન વાણી અને કાયા એ સેવામાં લગાવેલી રાખવી જોઈએ. ઠાકોરજીના ગુણગાન, મન વાણીથી ભગવાનના ગુણગાન, મનમાં પ્રભુ લીલાઓનું ચિંતન, પ્રભુની સેવામાં મન, સેવાના મનોરથમાં મન, અને કાયાથી ભગવત સેવા. એ મન વાણી અને કાયા દ્વારા એ ઠાકોરજીની સેવા જે ક્રિયા કરીએ છીએ, હવે બધા ક્રિયા કરે છે ને, કહી દઉં આ સેવાની જે ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયાને પણ ફલરૂપ જાણીને એ કરવી. આ લગભગ 3-4 દિવસથી આ ક્રિયા બધાના મનમાં આવી રહી છે કે આ ક્રિયાત્મક છે. હવે ક્રિયા છે, આ ક્રિયા એ જ ભાવાત્મક છે. એ ક્રિયા ભાવપૂર્વક કરવી જોઈએ, અહોભાવથી કરવી જોઈએ, ફલરૂપ જાણીને કરવી જોઈએ. છે તો ક્રિયા જ. શ્રી ગુસાઈજી પણ આ જ ક્રિયા કરતા હતા. તો ગુસાઈજી ક્રિયા નહોતા માનતા, એને ઠાકોરજીને એ સાક્ષાત અનુભવ માનતા હતા. ક્રિયા માનવી શું કામ, એને સાક્ષાત અનુભવ કેમ ન માનવો.